હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ યસ એકેડેમી. સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણા યુટ્યુબના ઓનલાઈન પ્લેટફોર્મ પર. આજે આપણે 15th ઓફ એપ્રિલનું કરંટ અફેર્સ છે એ આપણે કરવાનું છે, રાઈટ? 15th ઓફ એપ્રિલ. અને એમાં મહત્વના જેટલા જેટલા ક્વેશ્ચન્સ છે એના વિશે આપણે આજે વાત કરવાની છે કે કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરીશું. ઓકે, ચલો. આજનો કોટ ઓફ ધ ડે, લોર્ડ બુદ્ધા, કે જે આપણે ઘણી વખત ચર્ચા કરી છે, ધ લાઇટ ઓફ એશિયા તરીકે ઓળખાય છે. સો વેન એવર યુ આર ગોઈંગ ટુ પ્રિપેર ફોર મેન્સ, તમારે શું કરવાનું કે આ બુદ્ધાના બદલે તમારે જ્યારે તમે અપિયર કરતા હોય ત્યારે જે કોઈ પેટ નેમ્સ આપેલા છે એ તમારે અહીંયા મેન્શન કરવાના. લેટ્સ સે ઇન્સ્ટીડ ઓફ બુદ્ધા સે ધ લાઇટ ઓફ એશિયા, so that examiner will consider you a unique person or with a unique personality. શું કહે છે લોર્ડ બુદ્ધા? નો મેટર હાઉ હાર્ડ ધ પાસ્ટ, યુ કેન ઓલવેઝ બિગિન અગેન. બહુ મહત્વની વાત કહી છે કે એક વખત, ઘણી વખત કેવું થતું હોય કે ફર્સ્ટ ટાઈમમાં એક્ઝામ ના થઈ, સેકન્ડ ટાઈમમાં ના થઈ, થર્ડ ટાઈમમાં ના થઈ તો કોઈ પ્રોબ્લેમ નથી. ઘણી વખત શું થતું હોય કે આ બધું છે એ એક તમારી જર્નીનો એક પાર્ટ હોય. તમારું પાસ્ટ છે ગમે એટલું હાર્ડ હોય, ઇટ્સ ઓકે, બટ એક નવી શરૂઆત કરો. ટેક ડીપ બ્રીથ એન્ડ સ્ટાર્ટ વિથ ફૂલ એનર્જી અગેન. કેમ કે આ એક જર્ની હોય, આ જર્નીનો આ રીતના એક જે ધીમે ધીમે કરતાં તમે આગળ વધતા હોય એ જ પ્રમાણે તમારો ગ્રોથ થતો હોય. એટલા માટે એક નવી શરૂઆત કરો અને ફ્રેશ સ્ટાર્ટ લો અગેન વિથ યોર ફૂલ એનર્જી. એ જ વસ્તુ છે લોર્ડ બુદ્ધા દ્વારા કહેવામાં આવી છે. ઓકે, ચલો. ફર્સ્ટ ક્વેશ્ચન, શું તાજેતરમાં નિશા દહિયા, નોટ દયા, નિશા દહિયા, અહીંયા છે આ આવશે નિશા દહિયા. નિશા દહિયાએ કઝાકિસ્તાનમાં એશિયાઈ કુસ્તી ચેમ્પિયનશિપમાં કયો મેડલ મેળવ્યો છે? તો સિલ્વર મેડલ. ખાસ યાદ રાખજો, અત્યારે તમને ખ્યાલ હોય તો જે રિસન્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય એના ઉપર ક્વેશ્ચન્સ વધારે બને છે, રાઈટ? રિસન્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ ઉપર. એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ બને કે આપણે રિસન્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ છે એના અનુલક્ષીને લઈ લઈએ. હવે આ જે નિશા દહિયા છે એ રેસલર છે, રાઈટ? રેસલર છે અને રેસલર ઉપરથી ઘણા પ્રોમિનન્ટ પર્સન છે એ તમારે યાદ રાખવાના છે. જેમ કે ફોગાટ સિસ્ટર્સ છે, ત્યારબાદ રવિ દહિયા છે, બજરંગ પુનિયા છે, દીપક પુનિયા છે. આ બધા છે એ બધા રેસલર્સ છે. અને રેસલિંગ ચેમ્પિયનશિપ કઈ જગ્યા ઉપર થઈ હતી? તો એ કઝાકિસ્તાનમાં. ઓકે, અહીંયા થઈ હતી. એટલા માટે આપણે અહીંયા એટ ધ રેટ, મતલબ ક્યાં થઈ હતી એ વસ્તુ અહીંયા દર્શાવી છે. ઓકે, ચલો. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ગુજરાતમાં વિજ્ઞાન અને ટેકનોલોજી મેળો G20 ઇગ્નાઇટ નું આયોજન ક્યાં થશે? ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ક્લાસ 3, આઈઆઈટી ગાંધીનગર. આઈઆઈટી ગાંધીનગર છે એ આ પ્રમાણે G20 ઇગ્નાઇટ જે સમિટ છે એને હોસ્ટ કરવાની છે. અને આઈઆઈટી ગાંધીનગર એટલે જો તમને રીલી એન્જિનિયરિંગ ફિલ્ડમાં જો ઇન્ટરેસ્ટ હોય તો આ એક ઇન્સ્ટિટ્યૂટ એવું છે કે જ્યાં તમે પ્રાયર કરી શકો છો. આઈઆઈટી ગાંધીનગર છે એ ચાંદખેડામાં આવેલી છે, અમદાવાદમાં છે, ચાંદખેડામાં છે. અને ઘણી સારી અહીંયા એમની યુનિવર્સિટી છે અને એમના દ્વારા જે પ્રાઇમ લેવલનું એજ્યુકેશન હોય એ આપવામાં આવે છે. પ્લસ જે આઈઆઈટીસ છે એ આઈઆઈટીસની અંદર આઈઆઈટી ગાંધીનગર છે એ વન ઓફ ધ મોસ્ટ પ્રોમિનન્ટ યુનિવર્સિટી. ઓલરાઈટ, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કયા રાજ્યએ સાવરકરના જન્મદિવસ નિમિત્તે સ્વતંત્ર વીર ગૌરવ દિવસના રૂપમાં મનાવવામાં આવશે? પહેલા તો વી.ડી. સાવરકર. ક્યારે? તો 28 મે
ના રોજ એમનો જન્મ થયો છે. 28 મે 1883 એમનો જન્મ થયો છે. એટલા માટે આ દિવસને વીર સાવરકર ગૌરવ દિવસ તરીકે ઉજવવાની યોજના છે એ કોણે બનાવી છે? તો એ બનાવી છે મહારાષ્ટ્ર સરકાર દ્વારા. એકનાથ શિંદે એમના અત્યારે પ્રેઝન્ટલી સીએમ છે. આ વસ્તુ ખાસ ખ્યાલ રાખજો. અને એમના પોલિટિકલ ડિસ્પ્યુટ ચાલી રહ્યા છે એ અલગ વસ્તુ છે, એના સાથે આપણે કઈ લેનદેન છે નહીં. હવે વાત કરીએ વીડી સાવરકરની. તો આ એવા વ્યક્તિ હતા કે જેને કહેવાય ને કે ક્રાંતિકારી હતા. ક્રાંતિકારીમાં સૌથી મહત્વના ક્રાંતિકારી હોય તો એ આ હતા વીડી સાવરકર. અને વીડી સાવરકર છે એ એમના ગુરુ કોણ હતા એ વસ્તુને સમજો. એમના ગુરુ હતા સ્વામી દયાનંદ સરસ્વતી. આમના વિશે સ્પેશિયલી આપણે પછી વાત કરીશું. અત્યારે એક ઓવરવ્યુ લઈએ. વીડી સાવરકર કે જેમણે અભિનવ ભારત સંસ્થા બનાવી હતી. અભિનવ ભારત આ નામની સંસ્થા બનાવી હતી. ત્યારબાદ મિત્ર મેલા કે જે મિત્ર મેલા હતી એ જ લેટર ઓન કન્વર્ટ થઈને અભિનવ ભારત સંસ્થા બની હતી. અને આના બેન્કર તરીકે કોણ કામ કરતું હતું? તો આના બેન્કર તરીકે સરદારસિંહ રાણા કામ કરતા હતા. પ્લસ એમની જે ફર્સ્ટ ટાઈમ બેન થયેલી બુક હતી કોઈ, તો એ હતી 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. This was the first ever book in the world history that was banned by the Britishers. પ્રથમ એવા વ્યક્તિ કે જેની કિતાબ છે એ બેન કરવામાં આવી હતી. આમણે શું કહ્યું કે it was not a sepoy mutiny. એ કોઈ સિપોય મ્યુટિનિટી મતલબ સૈનિક વિદ્રોહ ન હતો. તો શું હતું? એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતું. તો આપણે જ્યારે આપણા યસ એકેડેમીની અંદર આપણે જ્યારે હિસ્ટ્રીની વાત કરી હતી ત્યારે આપણે એ પર્સપેક્ટિવ સમજાવ્યો હતો કે કેમ આ વસ્તુ છે એ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો, નહીં કે આ સિપોય મ્યુટિનિટી. એ વસ્તુ છે એ આપણે જણાવી હતી. એ વીડી સાવરકર સાહેબે જણાવી હતી. અને વીડી સાવરકર વિશે જાણવાની વસ્તુ એક જે આપણે અત્યારે કહી શકીએ, મેન્શન કરી શકીએ, એ વસ્તુ એ હતી કે એમને કાળા પાણીની સજા થઈ હતી. એ કાળા પાણીની સજા થયા પછી પણ એમણે આ સજાને પૂરી કરીને કમબેક કર્યું હતું. અને ઇન્ડિયન પોલિટિકલ જે એરા હતો એમણે એમનો ઇમ્પેક્ટ પાડ્યો હતો. એટલે વીડી સાવરકર સાહેબ છે, એમનું રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આમની છે એ આપણે પછી ક્યારેક વાત કરીશું બ્રીફલી. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં કયા રાજ્યની ગોંડ પેઇન્ટિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર સ્પેશિયલી જીપીએસસીમાં આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ બનશે. જીઆઈ ટેગ, ઇટ્સ ટેગ નોટ ટેગ. સોરી ફોર પ્રિન્ટિંગ મિસ્ટેક હિયર. ઓબ્વિયસલી મેચ ટાઈપ કર્યું છે અને એમાં જ મિસ્ટેક રહી ગઈ છે. સોરી ફોર ધીસ. તો વાત કરીએ કે આ ગોંડ પેઇન્ટિંગ કોની છે? તો મધ્યપ્રદેશની છે. ઉપરાંત અત્યારે જીઆઈ ટેગ સાથે સંબંધિત બે અત્યારના જીઆઈ ટેગ છે એની આપણે વાત કરીએ કે જે ચર્ચામાં રહ્યા છે. એક છે લંગડા મેંગો, લંગડા કેરી, અને બીજું છે બનારસી પાન. बनारसी पान. अरे भैया एक बार खाओ फिर देखो ससुरा कैसा लगता है, ये हमरा पान बनाया हुआ है. આ બનારસી પાન છે એ ખાસ કરીને જો તમે સુરતમાં રહેતા હોય તો ઘણી જગ્યા ઉપર આ સ્પેશિયલી બનારસી પાન મળતા હોય છે. બહુ જોરદાર હોય છે, ક્યારેક ટ્રાય કરવી જોઈએ. હવે ફાઇનલી આફ્ટર સો મેની યર્સ ઓફ ધેર કોન્સ્ટન્ટ રજિસ્ટ્રેશન, નાવ ફાઇનલી they got GI tag. બનારસી પાન છે એ ખરેખર બહુ જોરદાર પાન છે. અને આ શું કહેવાય, એક ડિલિશિયસ ટેસ્ટ વાળું હોય છે, એક અલગ ટેસ્ટ હોય છે કે જે કોઈ જગ્યા ઉપર મળતો નથી. અને લંગડા કેરી છે આ પણ ખાસ યાદ રાખજો. બનારસ અને જે નોર્ધન ઇન્ડિયા છે, ખાસ કરીને આ બાજુ ઝાંસી બાજુ આ પ્રાપ્ત કરવામાં આવે છે. અને ઝાંસી એટલે ઉત્તર પ્રદેશ ઓબ્વિયસલી.
પ્લસ આને શું કહેવાય, આને માલદા કહેવાય, માલદા કેરી કહેવાય. કેમ માલદા કહેવાય? તો તમને ખ્યાલ હોય તો આ માલદા છે એ શું છે, આ એક વેસ્ટ બેંગાલ બેંગાલ છે એનો એક જિલ્લો છે અને ત્યાંથી આ વસ્તુ મળી આવે છે. એટલે આ લંગડા કેરી છે એ ખાલી અહીંયા ઝાંસીમાં જ નથી પણ મોસ્ટલી જે નોર્ધન એરિયા છે ત્યાંથી જોવા મળે છે, નોર્ધન એરિયામાં, રાઈટ. નોર્ધન એરિયાની અંદર આ વસ્તુ છે એ જોવા મળતી હોય છે. જેમ કે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, થોડા અંશમાં વેસ્ટ બેંગાલ છે અને બાંગ્લાદેશનો વિસ્તાર છે ત્યાં. તો આ બધા જીઆઈ ટેગ છે. અને જીઆઈ ટેગ એટલે એવી વસ્તુ કે જેની ક્યારેય કોપી ઓર રેપ્લિકા કરી શકાતી નથી. આ આપણે ટ્રિપ્સ એક્ટ 1999 પ્રમાણે આપણે સ્પેસિફિક શરૂઆત કરી હતી. એ શરૂઆત કરી હતી જીઆઈ ટેગની. શેના માટે? તો જે ટ્રિપ્સ કન્ઝર્વેશન છે 1999 એના એક્ટ અંતર્ગત આપણે એવી વસ્તુની શરૂઆત કરી કે જે કોઈ સિગ્નિફિકન્સ છે એ જિયોગ્રાફિકલ એરિયા પ્રમાણે હોય. જિયોગ્રાફિકલ એરિયા પ્રમાણે લેટ્સ સે દાર્જિલિંગ ટી. તો આ એક દાર્જિલિંગ સ્પેસિફિક એરિયા છે, આ એરિયા ઉપર મળે છે અને એક ખાસ પ્રકારની ચા છે એ આ જ એરિયાના કન્ટેક્સમાં મહત્વની છે. હવે આ દાર્જિલિંગ ટીના નામે તમે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં જઈને આનું સેલિંગ કરી શકતા નથી. જો કરશો તો બેન થઈ જશો, તમને સરકાર દ્વારા બહુ મોટો ફાઇન લગાવવામાં આવશે. એટલે એ વસ્તુ છે એ અહીંયા દાર્જિલિંગ જે એરિયા છે ત્યાં એમના જે વર્કરો છે કે જે કોઈ આમના સાથે અનુલક્ષીને જે કોઈ કારોબાર કરતા હોય એમના માટે બેનિફિટ થાય એ માટે આ જીઆઈ ટેગ આપવામાં આવે છે. હવે જીઆઈ ટેગની અંદર અમુક વસ્તુ છે એનો સમાવેશ કરવામાં આવે, જેમ કે એગ્રીકલ્ચર, હેન્ડીક્રાફ્ટ, ત્યારબાદ કોલ્ડ ડ્રિંક્સ, કોલ્ડ બેવરેજીસ, એવી દરેક વસ્તુનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઓકે, અને એગ્રીકલ્ચર છે એનો સમાવેશ કરવામાં આવતો હોય છે. ઓકે, ચલો રિસન્ટ જેટલા જીઆઈ ટેગ છે એ ખાસ યાદ રાખજો, સ્પેશિયલી આ 1, 2 અને આ ગોન્ડ પેઇન્ટિંગ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતીય નૌસેનાએ સિક્યોર મેરીટાઈમ કોમ્યુનિકેશન વિકસિત કરવા કોની સાથે કરાર કર્યા છે? તો કોની સાથે? તો રમણ ઇન્સ્ટિટ્યૂટ રિસર્ચ સાથે આમણે કરાર કર્યા છે. કરાર કરવાનું રીઝન શું છે? તો તમને ખ્યાલ છે કે ઇન્ડિયન નેવી છે એ સિક્યોર કોમ્યુનિકેશન એટલા માટે શું કે એક પ્લેસથી બીજા પ્લેસ ઉપર જે પિયર ટુ પિયર કોમ્યુનિકેશન થાય એમાં કોઈ પણ પ્રકારે આઉટસાઇડ ઇન્ટરફેરન્સ ના આવે એના માટે જે ટેકનોલોજી બિલ્ડઅપ કરવામાં આવે, ઇન્ડિજિનિયસલી ટેકનોલોજી બિલ્ડઅપ કરવામાં આવે એને કહેવાય સિક્યોર મેરીટાઈમ કોમ્યુનિકેશન. હવે આનું રીઝન શું? તો તમને ખ્યાલ હોય તો ચાઇના છે ને એ they are the most brutal person in this world. કેમ કે એ શું કરે? એ હેક કરે છે. અને તમને ખ્યાલ હોય તો રિસન્ટલી યુએસએ ના જે એક મિલિટરી જે સિક્રેટ્સ હતા એ છે એ લીક થયા હતા રિસન્ટલી જ. અને આ લીક થવાના કારણે એક બહુ મોટો પ્રોબ્લેમ છે એ સિક્યોરિટી લેપ્સનો બને છે. પ્લસ ચાઇના છે એ શું કરે છે? સર્વિલન્સ કરે છે. તમને ખ્યાલ હોય તો જ્યારે આપણે અગ્નિ 5નો જ્યારે ટેસ્ટિંગ કરવાના હતા આ પ્રમાણે, ત્યારે આપણે જે એક પેસેજ આપ્યો હતો એ પેસેજમાં પણ ચાઇનાએ એક સ્પાયશિપ મોકલી હતી. તો આ દરેક વસ્તુ ના થાય એના માટે આપણે જે એ ઇન્ડિજિનિયસલી ટેકનોલોજી બિલ્ડઅપ કરી રહ્યા છે. પ્લસ ઇન્ડિયન નેવીમાં આપણે કરી રહ્યા છે. ઇન્ડિયન એરફોર્સ છે એ સ્પેશિયલી આ બાબતે કરાર કરી રહી છે. ઇન્ડિયન એરફોર્સનો પણ ચાલે છે અને ઇન્ડિયન નેવીનો પણ ચાલશે. આમાં એક ઈસરો છે એ પોતાનો સેટેલાઇટ છે એ સ્પેશિયલી આ ઇન્ડિયન એરફોર્સ માટે છે એ મોકલશે અને એનાથી જે આપણા જે એરક્રાફ્ટ છે
એમના વચ્ચે પિયર ટુ પિયર કોમ્યુનિકેશન માટે થશે. તો આ એક વસ્તુ સારી છે અને ઇન્ડિજિનિયસલી ડેવલપ છે. સો ધીસ ઇઝ અ ગુડ ન્યૂઝ ફોર આર સેલ્વ્સ ટુ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ઇન સ્પેસ મીન્સ વોટ? તો ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર ક્યાં આવ્યું છે? તો અહેમદાબાદ, જ્યાં PRL છે એની જસ્ટ નજીકમાં તે આ ઇનસ્પેસનું હેડક્વાર્ટર આવેલું છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અમદાવાદમાં, અને આની શરૂઆત છે ક્યારે? 2020માં જ કરવામાં આવી છે. અમદાવાદ છે એ તમને ખ્યાલ છે બહુ બધી વસ્તુનું હબ છે અને ઘણી બધી વસ્તુ છે, અને અમદાવાદ છે એ વર્લ્ડ હેરિટેજ સિટીમાં પણ સમાવેશ છે. 2017માં એકમાત્ર જે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એની અંદર એકમાત્ર જે સમગ્ર નગરનો સમાવેશ કર્યો છે એ છે અમદાવાદ. તો આ વસ્તુ છે અમદાવાદ સાથે. બટ અહીંયા છે એ શું છે? તો ઇનસ્પેસ દ્વારા ગુજરાતના કયા શહેરમાં સ્પેસ સિસ્ટમ ડિઝાઇન લેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? આ ઉદ્ઘાટન અહીંયા છે એ ખોડો આવશે, રાઈટ? અહીંયા આ ખોડો આવશે. આ બધું ખાસ ખ્યાલ રાખજો. આ બધું ગુજરાતીમાં તમને જોડણીના પોઈન્ટ ઓફ વ્યૂથી કામ લાગશે. ઓકે, ચલો. તો અહીંયા છે એ અમદાવાદ આનો આન્સર બનશે. હવે આ બધાનું રીઝન શું છે? તો આનું રીઝન એવું છે કે પ્રાઇવેટ પ્લેયર્સ છે, આ પ્રાઇવેટ પ્લેયર્સને ગુજરાત સરકાર છે એ પ્રમોટ કરવા માંગે છે. તમને ખ્યાલ છે કે મોસ્ટલી જે સ્પેસ સેક્ટર છે, આ સ્પેસ સેક્ટરમાં સાઉથ ઇન્ડિયા છે એ ડોમિનેટ છે. તમે જુઓ, તમે ક્યારેક ઈસરો જજો અને ઈસરોમાં તમે વિઝિટ કરજો, યુ વિલ ગેટ ટુ નો દેટ અરાઉન્ડ 90% પીપલ બિલોંગ ટુ ધ સાઉથ ઇન્ડિયા. ક્યારેક જજો, હું તો અમદાવાદ હતો એટલે મને તો ખ્યાલ છે. તો ત્યાં કેવું છે કે મોસ્ટલી જે બધા એમ્પ્લોઈઝ છે અને સારી સારી પોસ્ટ ઉપર એ બધા સાઉથ ઇન્ડિયાના જ છે. લેટ્સ સે અત્યારે ઈસરોના જે ચેરપર્સન છે કોણ છે? તો એ છે એસ સોમનાથ. એ પણ સાઉથના છે. તો આ ઈસરો છે અને ઈસરોનું હેડક્વાર્ટર ક્યાં છે? ચલો, ડુ લેટ મી નો ઇન ધી કોમેન્ટ બોક્સ. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ચર્ચામાં રહેલ જળ જીવન મિશનની જાહેરાત ક્યારે કરવામાં આવી હતી? વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. 2019માં. પણ અહીંયા વાય ડુ વી ટોક અબાઉટ ધ ઇનોગ્રેશન ઓફ જલ જીવન મિશન? તો ધ સિમ્પલ રીઝન ઇઝ ધ રિસન્ટ રિપોર્ટ. શું છે રિસન્ટ રિપોર્ટ? તો તમને ખ્યાલ છે કે આપણે હર ઘર જલ મિશન એની આપણે શરૂઆત કરી હતી ક્યારે? ઇન 2019. અને અહીંયા આપણું એક મિશન હતું કે ટેપ વોટર, કે 2024ની અંદર જેટલા લાઇવલીવુડ છે, જેટલા ખાસ કરીને રૂરલ એરિયામાં, ગ્રામ્ય વિસ્તારમાં જળ છે એની વધારે પડતી સવલત થાય, એના માટે આપણે આ મિશનની શરૂઆત કરી હતી. અને એ વખતે ટાર્ગેટ એવો હતો કે આપણે 2024ની અંદર આ મિશન છે એને આપણે ફૂલફિલ કરીશું. તો એઝ ઓફ નાવ 2024 સુધીની હજી વાર છે. તો અત્યારે છે 2023 અને 2019 વખતે જે તે સમય ઉપર 16% એવા હાઉસ હોલ્ડ હતા કે જ્યાં આ ટેપ વોટર કનેક્શન હતું. મતલબ જે આ જળ હર ઘર જલ છે એની ટેપ વોટર દ્વારા એની સુવિધા હતી. અત્યારે કેટલું છે? તો 60% આ પહોંચી ચૂક્યું છે અને એમાં સ્પેશિયલી રૂરલ એરિયાઝ છે આનો મોટા પ્રમાણમાં સમાવેશ થાય છે. તો એ વસ્તુ બેસ્ટ છે. સ્ટીલ 2024 ઇઝ ટુ કમ અને આ ટાર્ગેટ છે અરાઉન્ડ 90% પણ અચીવ થાય છે. તો ધીસ કેન બી ધ બિગેસ્ટ અચીવમેન્ટ ઓફ ધ પ્રેઝન્ટ ગવર્મેન્ટ. ઓબ્વિયસલી કેમ કે 2024માં ઇલેક્શન પણ આવવાનું છે અને
આ ઇલેક્શન આવે ત્યાં સુધીમાં જો 90% આ ટાર્ગેટ અચીવ થાય તો એ બહુ મોટો એક પોલિટિકલ એજન્ડા બની શકે છે. ખાલી પોલિટિકલ એજન્ડા જ નહીં, એક પાણીની જે જરૂરિયાત હોય એ વસ્તુ પણ જરૂરી છે. અને સરકાર છે એ આટલા મોટા પ્રમાણમાં કામ કરી રહી છે એ બહુ મોટી વાત કહેવાય. આપણને અર્બન એરિયામાં આ વસ્તુનો ખ્યાલ આવતો નથી. કેમ કે આપણે યા તો અમદાવાદમાં હશું યા તો આપણે સુરતમાં રહેતા હશું, એટલે આ વસ્તુનો ક્યારેય અંદાજો નહીં આવે. અમદાવાદમાં સેટેલાઇટ એરિયામાં લઈને આ વસ્તુનો ક્યારેય અંદાજો આવવાનો નથી. હા, જો તમે અમદાવાદમાં છો અને કોઈ ગ્રામમાં જો, લેટ સે બાવડા, જો તમે બાવડામાં છો યા તો તમે સાણંદમાં છો તો તમને પાણી શું છે, પાણીની કિંમત શું છે ને એ તમને આ જગ્યા ઉપર ખ્યાલ આવે. સેટેલાઇટમાં રહીને કોઈને અંદાજો આવતો નથી. કેમ કે સેટેલાઇટમાં પાણીની 24 કલાકની સહુલિયત છે. ઇવન મેં મારા બેચલર ટાઈમમાં પણ બહુ એક્સેસિવ વોટરનો યુઝ કર્યો છે વ્હીકલ્સ માટે. એ એક્સેસિવ યુઝ છે એ ના કરવો જોઈએ. અને બે વસ્તુ એવી છે કે જે તમે જેટલી બચાવશો, ધ મોર યુ પ્રિવેન્ટ, ધ મોર ઇટ કેન બી ટ્રાન્સફર ટુ અધર. કઈ વસ્તુ? તો એક છે ઇલેક્ટ્રિસિટી અને એક છે વોટર. Since when I was aware about this, I started to conserve this both the things. અને આ બંને વસ્તુ ઉપર ખાસ કાળજી લો અને જેટલી તમે બચાવશો એટલી આગળ છે એ કેરી ફોરવર્ડ કરી શકાશે. એટલે ટ્રાય ટુ કન્ઝર્વ ધેમ બોથ. ઓલરાઈટ. અને તમને ખ્યાલ છે કે આપણે 2019માં એક નવું મંત્રાલય પણ બનાવ્યું જેને નામ આપ્યું હતું જળ શક્તિ મંત્રાલય. જળ શક્તિ મંત્રાલય જે આપણે 2019 ની અંદર શરૂ કર્યું હતું. કોઈ ગવર્મેન્ટ દ્વારા આવું કોઈ મિનિસ્ટ્રી બનાવવામાં આવી નથી. ખાસ યાદ રાખજો, ફર્સ્ટ ટાઈમ આ મોદી ગવર્મેન્ટ 2.0 થી આ વસ્તુની શરૂઆત થઈ છે. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં સૌથી સારા રખરખાવ વાળો ટાઈગર રિઝર્વ કયો જાહેર કરાયો છે? અત્યારે ટાઈગર સેન્સસ થયું છે. એમાં જે તે સમય ઉપર 2967 ટાઈગર્સ હતા, એમાંથી વધીને 3167 થયા છે. અને એના આધાર ઉપર ઘણા બધા રિપોર્ટ પબ્લિશ થઈ રહ્યા છે. આ 2018 પ્રમાણે હતું અને આ જે એ વિચ વોઝ 2022. તો આ જમ્પ છે એ સારો જમ્પ છે. લાસ્ટ ટાઈમ we have progressed at the rate of 33% and here it is 6.7%. ઓકે, તો આમાં પેરિયાર ટાઈગર રિઝર્વ છે એ આનો આન્સર આવશે. પેરિયાર ટાઈગર રિઝર્વ છે that is one of the most manageable ટાઈગર રિઝર્વ. એટલા માટે અહીંયા છે એનો ઓપ્શન આવશે. હવે આ છે એ ક્યાં આવ્યું છે? તો એ પેરિયાર રિવર પર છે, પેરિયાર નદી. અને પેરિયાર નદી ક્યાં? તો કેરેલામાં. કેરેલાની જીવાદોરી છે એ પેરિયાર નદી તરીકે ઓળખાય છે. અને અહીંયા એક અમેઝિંગ ફેક્ટ છે. એ ફેક્ટ એવો છે, એક ઇડુક્કી ડેમ છે. ઇડુક્કી ડેમ છે. હવે આ ઇડુક્કી ડેમ છે ને એ એકચ્યુઅલી છે ક્યાં? કેરેલામાં છે. પણ ઓન કોણ કરે છે? તો ઓન કરે છે કર્ણાટકા ગવર્મેન્ટ. અને દર વખતે આ ઇડુક્કી ડેમ છે, આનું જે વોટર સરફેસ લેવલ છે, જે વોટર લેવલ છે એના બાબતે બહુ મોટા ડિસ્પ્યુટ્સ થાય છે આ કેરેલા અને કર્ણાટકા ગવર્મેન્ટ વિશે. અને આ પેરિયાર ડેમ અને હજી એક અહીંયા મહત્વનો ડેમ આવેલો છે એ જેનું નામ છે મુલ્લા પેરિયાર ડેમ. મુલ્લા પેરિયાર ડેમ ખાસ યાદ રાખજો. આ બધા પેરિયાર ડેમ, મુલ્લા પેરિયાર ડેમ, ત્યારબાદ પેરિયાર ટાઈગર રિઝર્વ, આ બધા આ રીતના પાસ થાય છે પેરિયાર રિવર. અને અહીંયાથી આ કેરેલા આ પ્રમાણે રાજ્ય છે એને અંત થાય છે અને અહીંયા પાર્ટલી સેગમેન્ટ છે એ તમિલનાડુમાં જાય છે. અહીંયા આ પ્રમાણે અહીંયા છે પેરિયાર ટાઈગર રિઝર્વ. અહીંયા છે અમેઝિંગ ટ્રેજેડી વાળો એ ઇડુક્કી ડેમ. ઇડુક્કી ડેમનો શું કોન્ટ્રોવર્સી છે એ પછી આપણે નિરાતે ક્યારેક સમજીશું. એ બહુ કોમેડી છે, એ સમજવા જેવી છે અને બહુ ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ છે. ઓકે, ચલો. તાજેતરમાં કોણે રામબનમાં
પીરાકુન્ફર સુરંગનું ઉદ્ઘાટન કર્યું છે? ઓબ્વિયસલી જે અત્યારે ટનલ્સ બની રહી છે એ કોણ ઇનોગ્રેટ કર્યું છે? નીતિન ગડકરી સાહેબ. અને આ ક્યાં આવી છે? તો રામબનમાં. અને આ ક્યાં આવ્યું? તો જેકે ફોર જમ્મુ એન્ડ કાશ્મીર. તમને ખ્યાલ છે કે આપણે જોઝીલા ટનલ પણ બનાવી રહ્યા છીએ. આ જોઝીલા ટનલ જેવી જ તે આ એક ટનલ બની રહી છે, પીરાકુન્ફર ટનલ. અહીંયાથી જે જમ્મુ અને શ્રીનગરનો જે ડિસ્ટન્સ છે એ આપણે અહીંયા રિડ્યુસ કરી દેવાના છીએ. અને 3.5 આર્સની અંદર જ તે એ ટ્રાવેલ આખું થઈ જશે. ઓલ ટાઈમ વેધર કનેક્ટિવિટી બની જશે. ઓકે, નીતિન ગડકરી સાહેબ છે એમના વિશે કંઈ કહેવાનું છે જ નહીં. કેમ કે આટલા જે ડેડિકેટેડ પર્સન છે એ આજ સુધી ક્યારેય કોઈ બનેલા નથી. તમે લાસ્ટ આપણા અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ 75 યર્સ, તો એક તમે ડેટા ઉઠાવો અને જુઓ કે રેલવે, રોડવેઝ, ત્યારબાદ વોટરવેઝ, આ બધા જે વેઝ છે અને આ બધાની કનેક્ટિવિટી લો અને આ કનેક્ટિવિટીમાં કેટલો પ્રોગ્રેસ થયો છે ને એ મેઝર કરો. સિન્સ આર 1947 ટુ 2014. ચલો 2019 સુધીનો કરો ને, અથવા તો 14 સુધીનો. અને ત્યારબાદ નીતિન ગડકરી સાહેબને આવ્યા પછી આપણે બહુ બધા રેકોર્ડ્સ બનાવ્યા છે. ઇવન આપણે કોરોનામાં પણ ઘણા કન્સ્ટ્રક્શન કર્યા છે. અને બોર્ડર ઉપર તમને ખ્યાલ હોય તો બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન છે, એમણે 28 ડેઝની અંદર એક સૌથી મોટો એક બ્રિજ બનાવ્યો હતો કે જે ગિનસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એમણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો આ નીતિન ગડકરી સાહેબ છે એ એક આઈએસ ઓફિસર છે. અને જ્યારે કોઈ આવા ઓફિસર છે એ આટલું સારું કામગીરી કરતા હોય તો એ વસ્તુ બેસ્ટ કહેવાય. અને હીરાની પરખ ઝવેરી જ જાણે એ વસ્તુ જે મોદી સાહેબ છે એ આવા બધા જે એમના ઓફિસર્સ છે એનાથી પોતાની આઈડેન્ટિટી કેવી છે એમને ખ્યાલ આવે છે. જેમ કે એસ જયશંકર સાહેબ એમના ફિલ્ડમાં દિગ્ગજ, ત્યારબાદ અજીત દોભાલ સાહેબ, આવા બધા જે વ્યક્તિ છે એ મોદી સાહેબે એક ફિલ્ડની અંદર એમણે એક જેને કહેવાય કે શૂટર એમણે સેટ કરેલા છે કે જે પોતાના ફિલ્ડમાં બહુ દિગ્ગજ છે. અને આના કારણે ગવર્મેન્ટ છે એની કામગીરીમાં પણ બહુ મોટા પાયે સુધાર આવે છે. ઓકે, ચલો લાસ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં માનવ અંતરિક્ષ ઉડાન આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 12 એપ્રિલ. કેમ 12 એપ્રિલ? 12th એપ્રિલ 1961. કયું? તો ડ્યુરિંગ ધ એરા ઓફ કોલ્ડ વોર. હવે આ દિવસે શું થયું? યુએસએસઆર એમણે શું કર્યું? તો યુરી ગેગરીન છે એમને સ્પેસમાં મોકલ્યા, ફર્સ્ટ હ્યુમન. અને જે ફર્સ્ટ હ્યુમન સ્પેસ મિશન કર્યું હતું એ યુએસએસઆર દ્વારા કરવામાં આવ્યું હતું. અને એમને સ્પેસ ફ્લાઇટની અંદર, ફર્સ્ટ હ્યુમન સ્પેસ ફ્લાઇટની અંદર એમને મોકલ્યા. અને આનો જે ઇમિજિએટ રિસ્પોન્સ હોય એ મળ્યો યુએસએ દ્વારા. કેમ કે એ વખતે યુએસએસઆર છે એ સ્પેસની રેસમાં બહુ આગળ હતું. બહુ એટલે બહુ આગળ હતું. ઇવન ફર્સ્ટ જે મૂન મિશન છે એ પણ યુએસએસઆરે કરેલું હતું. અને એના કારણે નાસા છે એ વખતે 1960sના ટાઈમમાં દે વેર ઇન ઇમેન્સ પ્રેશર. કેમ કે યુએસએસઆર જે એ સ્પેસ જે રેસ છે એની અંદર બહુ ગ્રોથ કરી રહ્યું હતું. અને ત્યારબાદ 1964ની અંદર જે અપોલો માર્સ મિશન થયું અને ત્યારબાદ નાસા છે એ ધીમે ધીમે પ્રોગ્રેસ કરે છે. યાદ રાખજો, યુએસએસઆર છે એ 1960sના ટાઈમની અંદર બહુ મોટા પાયે ગ્રોથ કરેલ હતું. અત્યારે જે પ્રેઝન્ટ ડે રશિયા છે એ ખાલી ને ખાલી મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂથી જ એટલું સ્ટ્રોંગ છે. મિલિટરી પોઈન્ટ ઓફ વ્યૂથી જ સ્ટ્રોંગ છે. સ્પેસમાં આજે નાસા છે એ બહુ આગળ વધી ગયું છે. ઇનફેક્ટ આપણું ઈસરો છે એ પણ બહુ મોટા પ્રમાણમાં આગળ વધી ગયું છે. ઓકે, તો આ એક લેન્ડમાર્ક હતો જે તે સમય ઉપર. અને આના કારણે આ જે દિવસ છે એ ક્યારથી? તો 2011, 12 એપ્રિલ 2011 થી આ ડે છે એ સેલિબ્રેટ કરવામાં આવતો. અને
આજે રશિયા આ દિવસને યાદ કરતું હશે તો રશિયા માટે એક ઓનર છે. કેમ કે બધી જગ્યાએથી અલગ થલગ કરી દેવાની અત્યારે યુએસએની સ્ટ્રેટેજી છે એ રહી છે. કેમ કે તાજેતરમાં સપ્ટેમ્બરમાં આપણે G20ની જે મેઇન જે મીટિંગ છે એ હોસ્ટ કરવાના છીએ. તો યુએસએ છે એ રશિયાને G8માંથી બહાર કરી દીધું. ત્યારબાદ FATFના જે લિસ્ટ હતા એમાંથી એમને બહાર કરી દીધું અને બ્લેક લિસ્ટમાં એડ કરી દીધું. હવે G20નું હવે યુએસએનું કેવું એવું છે કે G20માંથી પણ આને બહાર કરી દેવી. કોને? રશિયાને. આ બધી જો બાઇડનની એક કન્ફ્યુઝડ ફોરેન પોલિસી છે. જો આવું થશે તો રશિયા છે એ પોતાની પાસે બ્રિક્સ જે છે એને એટલા માટે જ સ્ટ્રોંગ કરી રહી છે. અને એમાં પણ જો ડી-ડોલરાઇઝેશન ભારતનું જો યુપીઆઈ છે એ ગ્લોબલ થઈ ગયું તો આનાથી આપણને જ ફાયદો થવાનો છે. ઓલરાઈટ, so that's all for the today's session. Thank you so much for giving your time and I will meet you tomorrow. Thank you so much.